ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના નર અને માદાના તુળદેહોમાં આહાર અને જળની ઘટ ઊભી થાય ત્યારે પાલક વિષ્ણુના પ્રભાવથી પ્રગટ થતી ભૂખ અને તરસરૂપી વિષય મહાયોગ નામના 34મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી ભૂખ અને તરસરૂપી વિષય નામની વેબસાઇટો 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં મનની માંગણી મુજબ બુદ્ધિની કળા મુજબ વિચારોની સલાહ મુજબ અને જીવોના સુપરવિઝનમાં બ્રહ્મારૂપી સર્જક, વિષ્ણુરૂપી પાલક, ગુણપતિરૂપી ગુણદાતા, આદ્યશક્તિરૂપી શક્તિદાતા અને પ્રાણદાતારૂપી પવનસૂત અને ઇન્દ્રરૂપી જળદાતારૂપી ઇન્દ્રના સાનિધ્યમાં તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોમાં ઘટતા આહાર અને જળની પૂર્તતા કરવા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગરૂપી ચિત્ત નામના ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થાય છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી ભૂખ અને તરસરૂપી વિષય મહાયોગ નામની વેબસાઇટોના પ્રભાવથી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞરૂપી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહમાં ઊભી થતી આહાર અને જળની ઘટને પૂરી કરવા માંગણીદાર મન, કલાકારરૂપી બુદ્ધિ અને સલાહકારરૂપી વિચારો અને સુપરવાઇઝરરૂપી જીવોના સાનિધ્યમાં પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોને સાત્વિક, રાજસી, તામસી અને સૂરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવા ઉશ્કેરી પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોને વર્તમાનમાં હરપળ ભાગતા, જાગતા અને કર્મ કરતા રાખે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી ભૂખ અને તરસરૂપી વિષય મહાયોગની વેબસાઇટોના પ્રભાવથી સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના રંગથી રાય સુધીના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો માંગણીદાર મન, કલાકારરૂપી બુદ્ધિ, સલાહકારરૂપી વિચારો અને સુપરવાઇઝરરૂપી જીવો વર્તમાનમાં હરપળ મૂંઝાયેલા, ચિંતિત અને ગભરાયેલા રહે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી
ભૂખ અને તરસરૂપી વિષય મહાયોગની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ અને વાનરો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞ ને વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. દેહો જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. આ રીતની નર અને માદાના સ્થૂળદેહોમાં આવેલી જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞના યજમાન પદે સર્જક બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગુણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, વિસર્જક શિવ, પ્રાણદાતા પવનસુદ, જળદાતા ઇન્દ્ર, અગ્નિદાતા અગ્નિદેવ, દ્વારપાળ હનુમાન અને ક્ષેત્રપાળ મહાવીર વર્તમાનમાં હરપળ બિરાજમાન રહે છે અને આહુતિને ગ્રહણ કરતા રહે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડના દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી ભૂખ અને તરસરૂપી વિષય મહાયોગ નામની વેબસાઇટના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો અને વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતો જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞ હકીકતે ઈશ્વરીય યજ્ઞ છે અને આ સિવાય બીજો કોઈ સકલ સૃષ્ટિમાં આ સિવાય બીજો કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરાવવો તે અંધશ્રદ્ધારૂપી છે. તેમ છતાં પાખંડી કર્મકાંડીઓ માટીનો યજ્ઞકુંડ બનાવી તેમાં અગ્નિ પ્રગટાવી વ્યર્થ ઘી, તલ, કાષ્ઠ અને દ્રવ્યો હોમી યજ્ઞ કરવાનો ઢોંગ કરી દુનિયાના ભલા ભોળા લોકોને મૂર્ખ બનાવી લૂંટતા રહે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી ભૂખ અને તરસરૂપી વિષય મહાયોગ નામની વેબસાઇટો અજાયબ, અલૌકિક, અદ્ભુત, દિવ્ય, મહાશક્તિશાળી અને પરમબ્રહ્મ પરમાત્માના નર અને માદાના સ્થૂળદેહોના પોષણ માટે રેશનિંગ વ્યવસ્થા શક્તિને નિયંત્રિત કરે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા દૃશ્યમાન બ્રહ્માંડમાં ક્ષેત્રરૂપી વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો અને ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગરૂપી ચિત્ત નામના ક્ષેત્રમાં નર અને માદાના સ્થૂળ દેહોમાં આહાર અને જળની ઘટ ઊભી થાય ત્યારે પાલક વિષ્ણુના પ્રભાવથી પ્રગટ થતી ભૂખ અને તરસ રૂપી વિષય મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 34મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, હવે મને ભૂખ અને તરસ નામના વિષયના મહત્વ વિશે સમજાવો અને ભૂખ અને તરસ નામના વિષયના પ્રભાવથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને ભૂખ અને તરસ નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે
સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને ભૂખ અને તરસ નામના વિષયો વિશે સમજાવું છું, અને ભૂખ અને તરસ નામના વિષયોના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું, અને ભૂખ અને તરસ નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડના આધાર પર સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસાર થતી ભૂખ અને તરસરૂપી વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના ભૂખ અને તરસ નામના વિષયો પ્રસારિત થાય છે, અને તેનાથી દ્રશ્યમાન દેહોમાં ભૂખ અને તરસ નામના વિષયો પ્રગટ થયા કરે છે, અને ભૂખ અને તરસ નામનો વિષય દ્રશ્યમાન દેહોમાં અદૃશ્ય ઉર્જા ઉત્પન્ન કરતા જીવન જ્યોત અક્ષમાન અગ્નિરૂપી મહાયજ્ઞની વેદીમાં પ્રગટેલા જીવન જ્યોતરૂપી બ્રહ્માસ્ત્ર કિરણો માટે જરૂરી બળતણરૂપી ખોરાકની માગને ઉત્પન્ન કરતો રહે છે. બળતણ અને જળ રૂપી ખોરાકની માગને ઉત્પન્ન કરતો રહે છે, અને ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુના ગઠબંધનથી બનેલા મજ્જાતંત્ર મારફત દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરી મગજમાં શીતરૂપી મોનિટર મારફત ભૂખ અને તરસ નામનો વિષય દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહોને સુપરવાઇઝરો પ્રકારના જીવોને સૂક્ષ્મ જઠરાગ્નિ રૂપી બ્રહ્માસ્ત્ર કિરણોને ઊભી થયેલી ખોરાકની જરૂરિયાતની માંગનો અહેસાસ કરાવતો રહે છે, અને સૂક્ષ્મ દેહો તેનું પઠન કરતા રહે છે, અને દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો પ્રકારના જીવો તે માંગને સ્વીકારતા રહે છે, અને ભૂખના અને તરસ નામના વિષયની માંગણી મુજબના બળતણરૂપી ખોરાકને મેળવવા પ્રક્રિયા કરવા સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોને ઉત્તેજિત કરતા રહે છે. આ રીતની ભૂખના અને તરસ નામનો વિષય સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં સૂક્ષ્મ જઠરાગ્નિ રૂપે પ્રગટ થતા બ્રહ્માસ્ત્ર કિરણોને વર્તમાનમાં હરપળ જરૂરી જળ અને બળતણ રૂપી ખોરાકની માંગ સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો પ્રકારના જીવોની પાસે વર્તમાનમાં હરપળ કરતો રહે છે. સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દ્રશ્યમાન દેહોના માધ્યમથી તે રીતની માગને પૂર્ણ કરતા રહે છે. આ રીતનો ભૂખ અને તરસ નામનો વિષય સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોના જઠરાગ્નિ માટે જરૂરી બળતણરૂપી જળ અને બળતણરૂપી ખોરાકના પુરવઠાનું નિયંત્રણ, નિયમન અને દેખભાળ વર્તમાનમાં હરપળ કરતો રહે છે. તે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના પુરવઠા અધિકારીનું પદ ભોગવતો રહે છે. આ રીતના ભૂખ અને તરસ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં બ્રહ્માસ્ત્ર કિરણોને વર્તમાનમાં હરપળ જરૂરી તમામ પ્રકારે પ્રમાણે અને સમયે ખોરાક રૂપી બળતણ અને જળ મળતું રહે છે, અને બળતણ અને જળના માધ્યમથી સૂક્ષ્મ જઠરાગ્નિ રૂપી બ્રહ્માસ્ત્ર કિરણો દ્રશ્યમાન બ્રહ્માંડ અને તેમાં રહેલા દ્રશ્યમાન દેહોના જઠરાગ્નિના સ્વરૂપે પ્રગટ થઈને ખોરાકને વર્તમાનમાં હરપળ ગ્રહણ કરતા રહે છે. આ રીતના ભૂખ અને તરસ નામના વિષયના પ્રભાવથી વર્તમાનમાં હરપળ બળતણરૂપી ખોરાકની શોધ માટે બળતણરૂપી ખોરાક અને પાણીની શોધ માટે સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોને હરતા ફરતા કર્મમય ભાગતા દોડતા માંગતા ભીખતા લાચારી કરતા રોફ કરતા ઝઘડા કરતા તકરાર કરતા સંઘર્ષ કરતા ઘર્ષણ કરતા યુદ્ધ કરતા અને વિખવાદ કરતા રાખે છે. અને ભૂખ અને તરસ નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહોને સંગ્રહ કરવા, લોભ કરવા, લાલચ કરવા, સ્વાર્થ કરવા, હિંસા કરવા, અસત્ય કરવા, કપટ કરવા, ઘમંડ કરવા, ધૃણા કરવા, દ્વેષ કરવા અને ઈર્ષ્યા કરવા ઉત્તેજિત કરતો રહે છે. આ રીતના ભૂખ અને તરસ નામના વિષયના પ્રભાવથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના તમામ પ્રકારના તાજા, વાસી, ઠંડા, ગરમ, હેઠા, સૂકા, ચડેલા, સ્વાદિષ્ટ, સ્વાદ વગરના, ફીકા, ગંધાતા, દુર્ગંધ, બળેલા અવયવોનો ઉપયોગ સૂક્ષ્મ અગ્નિરૂપી બ્રહ્માસ્ત્ર કિરણોને માટેના બળતણરૂપી ખોરાક માટે થતો રહે છે. આથી દ્રશ્યમાન બ્રહ્માંડ
ગંદકી વગરનું, દુર્ગંધ વગરનું, સુગંધવાળું, અડચણ વગરનું અને ફ્રેશ રહે છે. અને ભૂખના પ્રભાવથી સકલન દૃશ્યમાન બ્રહ્માંડના રસાયણો, ધાતુઓ, પદાર્થો, તત્વો ને સૂક્ષ્મ જઠરાગ્નિ રૂપી બ્રહ્માશ કિરણો બળતણ રૂપે ખોરાકમાં વાપરતા રહે છે. આ રીતના ભૂખ અને તરસ નામના વિષયોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા વહેત દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થયેલા જઠરાગ્નિ રૂપી બ્રહ્માશ કિરણો કોઈ પણ પ્રકારની દ્રશ્યમાન બ્રહ્માંડની જાણકારી વગર, સમજણ વગર, જ્ઞાન વગર, શિખામણ વગર અને માહિતી વગર ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુના બંધનથી બનેલા મજ્જાતંત્ર મારફત દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર રૂપી મગજના ચિત્તરૂપી મોનિટર મારફત ભૂખ અને તરસ નામનો વિષય સૂક્ષ્મ દેહોની પાસે પ્રથમ ખોરાકની અને જળની માંગણી કરતો રહેશે અને સૂક્ષ્મ દેહો આપોઆપ પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી ખોરાક અને જળ મેળવવા પ્રયત્નો કરતા રહેશે. આ રીતના ભૂખ અને તરસ નામના વિષયોના પ્રભાવથી વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રવેશેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો પ્રકારના જીવો જઠરાગ્નિ રૂપી બ્રહ્માશ કિરણોની ભૂખ અને તરસને સંતોષવા પોતાના ખરવો પ્રકારના વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, ઘાસો, શેવાળો, જળ, સ્થળ અને સળસર, પ્રાણી, પક્ષીઓ, પશુઓ, કીટાણુઓ, જીવાણુ, અણુ, પરમાણુ અને કોષો, માછલીઓ, વાંદરો અને માનવો રૂપી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ અન્ય દ્રશ્યમાન દેહોના જઠરાગ્નિમાં હોમાતા રહેશે અને સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોને વર્તમાનમાં હરપળ ગુમાવતા રહેશે. આ રીતના ભૂખ અને તરસ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહો રૂપી સૃષ્ટિના વિસ્તાર, વસ્તી અને વિકાસનું સમતોલન વર્તમાનમાં હરપળ જળવાતું રહે છે. આ રીતના ભૂખ અને તરસ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં અદ્રશ્ય અને પ્રગટ ઉર્જા પ્રગટેલી રહે છે. અને આ રીતે ભૂખ અને તરસ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં અદ્રશ્ય અને પ્રગટ ઉર્જા પ્રગટ થતી રહે છે. અને ભૂખ અને તરસ નામના વિષયના પ્રભાવથી વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડ અને તેમાં રહેલા સૂક્ષ્મ દેહો ઉર્જાથી ભરેલા તેજસ્વીને જીવંત રહે છે. આ રીતનો ભૂખ અને તરસ નામનો વિષય વર્તમાનમાં હરપળ સૂક્ષ્મ અગ્નિરૂપી બ્રહ્માશ કિરણોના આજ્ઞાતિક સેવકનું સ્વરૂપ ધારણ કરીને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રસરતો રહેશે. અને જ્યારે દ્રશ્યમાન દેહોમાં રહેલા જઠરાગ્નિ માટે જળ અને બળતણ રૂપી ખોરાકની જરૂર જણાય ત્યારે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતો રહેશે. અને જઠરાગ્નિ રૂપે જઠરમાં રહેલા બ્રહ્માંડ કિરણોની ખોરાક રૂપી બળતણ અને જળની જરૂરિયાત ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુના ગઠબંધનથી બનેલા મજ્જાતંત્ર મારફત દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર રૂપી મગજના ચિત્તરૂપી મોનિટર મારફત સૂક્ષ્મ દેહોને જણાવતો રહેશે. અને સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહો દ્વારા બળતણ રૂપી ખોરાક જઠરાગ્નિમાં નાખતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન દેહોમાં જ્યારે ભૂખ અને તરસ નામનો વિષય પ્રવેશી શકતો નથી તેવા દ્રશ્યમાન દેહો બળતણ, જળ અને બળતણ રૂપી ખોરાકને ગ્રહણ કરી શકતા નથી. આથી તેઓ ઉપવાસ, એકટાણા, નાસખમણ, અઠ્ઠાઈ અને વર્ષી તપ કરતા રહેશે. આ રીતે બળતણ રૂપી ખોરાક અને જળને ગ્રહણ નહીં કરનારા દ્રશ્યમાન દેહોમાં પ્રગટેલો જઠરાગ્નિ રૂપી બળતણ અને જળના અભાવથી વર્તમાનમાં હરપળ મંદ પડવા લાગે છે. અને દ્રશ્યમાન દેહો દુર્બળતા, ક્ષીણતા, અશક્તિ અને રોગને ધારણ કરવા લાગે છે. અને ખોરાક અને જળના અભાવે જઠરાગ્નિ રૂપી બ્રહ્માશ કિરણો દ્રશ્યમાન દેહોનો ત્યાગ કરતા રહે છે. અને જઠરાગ્નિ રૂપી બ્રહ્માશ કિરણો દ્રશ્યમાન દેહોને છોડીને જતા છેવટે દ્રશ્યમાન દેહોમાં પ્રગટેલા જઠરાગ્નિ બુઝાઈ જાય અને છેવટે દ્રશ્યમાન દેહો મૃત્યુ પામતા રહેશે. આ રીતના ભૂખ અને તરસ નામના વિષયની
વિશેના પ્રભાવથી પ્રગટ થતી ભૂખ ચેતન બ્રહ્માંડના ગુપ્ત દિવ્ય દૈવિક વિરાટ ભયાનક અજાયબ ચમત્કારિક ગેબી અને માયાવી શક્તિ છે. અને આ રીતનો ભૂખ અને તરસ નામનો વિષયના પ્રભાવથી પ્રગટ થતી ભૂખ અને તરસ ચેતન બ્રહ્માંડની ગુપ્ત દિવ્ય દૈવિક વિરાટ ભયાનક અજાયબ ચમત્કારિક ગેબી અને માયાવી શક્તિ છે. તેને દ્રશ્યમાન દેહોમાં અજગરરૂપી ભૂખનો અને તરસનો ભરડો કરતો રહે છે. અને તે સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો પ્રકારના જીવોને બળતણ રૂપી ખોરાકની અને જળની વ્યવસ્થા કરવા વર્તમાનમાં અર્પણ ચેતવતો રહે છે. આથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો પોતાના દ્રશ્યમાન દેહોમાં અગાઉથી બળતણ રૂપી ખોરાકની શોધ કરવા ખોરાક અને જળની શોધ કરતા રહે છે. આથી દ્રશ્યમાન બ્રહ્માંડના કોઈ પણ દ્રશ્યમાન દેહોમાં પ્રગટેલા જઠરાગ્નિરૂપી બ્રહ્માશ કિરણો એક ક્ષણ પણ બળતણ રૂપી ખોરાક અને જળ વગર રહેતા નથી. આ રીતના ભૂખ અને તરસ નામના વિષય સકલન દ્રશ્યમાન બ્રહ્માંડમાં સાત્વિક રાજસી તામસી અને અસુરી ચાર પ્રકારના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહોમાં પ્રવેશેલો રહે છે. જ્યારે ભૂખ અને તરસ નામનો વિષય સાત્વિક પ્રકારથી દ્રશ્યમાન દેહોમાં પ્રવેશે તેવા સમયે સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહો દ્વારા સરળતાથી શાંતિથી ધીરજથી આરામથી મોજથી મસ્તીથી અને આનંદપૂર્વક જઠરાગ્નિ રૂપી યજ્ઞ માટે હવિષરૂપી બળતણ પ્રકારનો ખોરાક અને જળ મેળવતા રહે છે. અને જ્યારે ભૂખ અને તરસ નામનો વિષય રાજસી પ્રકારથી દ્રશ્યમાન દેહોમાં પ્રવેશે તેવા સમયે સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહો દ્વારા અસત્યથી સ્વાર્થથી લોભથી લાલચથી ઘમણથી ધૃણાથી બળથી દુઃખથી શોકથી સંઘર્ષોથી લોભથી લાલચથી ઘમણથી ધૃણાથી બળથી દુઃખથી શોકથી સંઘર્ષથી ઘર્ષણથી ભયથી અને ચિંતાથી જઠરાગ્નિ રૂપી યજ્ઞ માટે હવિષ્યરૂપી બળતણ અને હવિષ્યરૂપી બળતણ પ્રકારનો ખોરાક અને જળ મેળવતા રહે છે. જ્યારે ભૂખ નામનો વિષય તામસી પ્રકારથી દ્રશ્યમાન દેહોમાં પ્રવેશે તેવા સમયે સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહો દ્વારા કપટથી જ્યારે ભૂખ નામનો વિષય તામસી અને અસુરી પ્રકારથી દ્રશ્યમાન દેહોમાં પ્રવેશે તેવા સમયે સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહો દ્વારા કપટથી હિંસાથી દગાથી ચોરીથી લૂંટપાટથી મારામારીથી અંધશ્રદ્ધાથી તકરારથી વિશ્વાસઘાતથી અને તોફાનથી જઠરાગ્નિ રૂપી યજ્ઞ માટે હવિષ્યરૂપી બળતણ અને પ્રકારનો ખોરાક અને જળ મેળવતા રહે છે. સકલનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતો ભૂખ અને તરસ નામનો વિષય દ્રશ્યમાન દેહોમાં રહેલા જઠરાગ્નિની બળતણ અને જળની જરૂરિયાતના પ્રકાર પ્રમાણના સમયને અનુરૂપ વર્તમાનમાં હરપળ અલગ અલગ પ્રકારથી દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતો રહે છે. આથી દ્રશ્યમાન દેહોમાં જઠરાગ્નિમાં અલગ અલગ પ્રકારથી પ્રમાણથી અને સમયે બળતણ રૂપી ખોરાક અને જળ ધકેલતો રહે છે.